ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ નશાના વાવેતરનું પર્દાફાશ કરાયો છે। 17 કરોડથી પણ વધુનું ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। સુરતના સાયલાના કસવાડીની સીમમાં આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। તુવેરના પાકની આડમાં ગાંજાના 120 જેટલા છોડ ઉગાડવામાં આવ્યા હતા। કપાસ અને એરંડાના પાકની આડમાં પણ ગાંજાનું મસમોટું વાવેતર કરાયું હતું। એસઓજીએ 17.54 કરોડના ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। 2 શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે। ગાંજાના છોડને ઉખેડવા માટે 12 જેટલા જીઆરડી જવાનોની મદદ પણ લેવાની ફરજ પડી હતી। ટ્રેક્ટરો ભરી અને ખેતરમાંથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। અમે लगभग 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ઝાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે।